નાખી આવે તો મને ગમે એમાં થાક લાગે કોઈ એમ કે 10 લાખનું બંડલ છે તો થાક ન લાગે બરાબર કારણ કે એમાં આપણી શું છે જે કઈ છે એ તમારી ચોઈસ ઉપર છે એવું નથી કે બધાને રૂપિયા ભરવા ગમે ઘણા એવા લોકો પણ હશે કે તમે 10 લાખ આપશો અને તમે રિક્વેસ્ટ કરશો કે ગણી લેજો એ શું કહેશે તમને તમારા ઉપર તમે જાણી કે બે નોટ ઓછી નાખી જાણી છે પણ એ કહેશે ગણવા ઘણા શું કહેશે દેશો એ રહેવાસી શું કહેશે તો અમે શું કરી લઈ તમારી રુચિ ક્યાં છે એના ઉપર તમારા ધર્મનું લેવલ નક્કી થાય એના ઉપર તમારા વિચારોનું લેવલ નક્કી થાય એના ઉપર તમારી ભાવનાનું લેવલ નક્કી થાય એવું જેને લગ્ન લાગે લગ્ન કે મારે મોક્ષ માર્ગ ઉપર આગળ વધવું મોક્ષ માર્ગ એટલે ન રાગ ન દ્વેષ મોક્ષ જેમ છે જેવું છે એને જુઓ અને જાઓ એમાં ભરો નહીં આ જવાબ તમને ખબર છે તમારે રહેવાનું નથી તમારા સગાવાળાનું છે જોયું તમને પૂછ્યું સારું છે સારું હોય તો તમારે શું કહેવાનું હવે તમે એમ કહો કે આ બહારનું મને ફાવતું નથી એ બદલવાના એટલે ભાવે છે તમારે રહેવું કેટલી કલાક બરાબર 2 કલાક 2 દિવસ 4 દિવસ આખી જિંદગી તો ત્યાં તો ત્યારે શું કે જુઓ અને એટલે ત્યાં તમને રાગ દ્વેષ થશે એટલે મુક્તિ નવા કર્મ તમારા એક પણ બંધાના તો આવો માર્ગ આપણને ક્યાં બતાવે છે આ 23 બોલો આપણે કેટલા બોલાવ્યા છે આપો અભયદાન જીવોને કરો સકાયની રક્ષા આપો અભયદાન જીવોને કરો સકાયની રક્ષા અન્ય જીવોની રક્ષાથી આત્મની થાય સુરક્ષા
આપણો બોલ પણ કેટલાનો આજે આપો અભયદાન જીવોની જે સંસારમાં જીવો છે ટીવી બગોડા પંખલા ગાય ભેંસ હાથી સિંહ વાઘ ગરુડ કૂતરા બિલાડા ખિસકોલી આ જેટલા જીવ છે એને શું આપવાનું હનુમાન નિમિત્તે હનુમાન તમને કોઈ કષ્ટ કરે ચાલ્યા ચાલતા કૂતરું કરડે અને તમે લાકડી મારો શરીરની આસક્તિ છે અને કદાચ કૂતરું મરી પડે છે પણ તમે અપરાધી નથી એને તમને કષ્ટ અને શ્રાવક છે પણ સાધુને કૂતરું કરે સાધુને મારી શકો કારણ કે એમને યાવત જીવન અહિંસા મહાવ્રતનો શીપાય કર્યું છે તમારો આંશિક કે સ્વ અપરાધ જો તમારો કોઈ અપરાધ કરે મારો જુદીવા મારો તો ઊંચી કક્ષા માનો કે તમને લક્ષ્ય દેખો તો સાબુ શું કરશે કુંડલી લઈ તમે શું કરશો તમારા આયન ફંક્શન કરે તો કદાચ મચ્છર મરી પણ તમારા રક્તનો દોષ ગમે તે કારણ કે તેને તમને જન્મ થાય એટલે તમે પણ સામાયિક પણ નથી જ્ઞાન પાછી નથી આવે જ્ઞાન તમે કેમ પીડા છે અભયદાન એટલે સામે વાળો છે એને બીજે કોઈ સગડે આપણે કોઈ શત્રુતા વેરઝેર હોય અને બીજાને કમાવી લઈ મિત્રતાનું બધું પ્રોમિશન કરી લે પછી ગણપતિની પાસે આપણા ઘરમાં આવશે આપણી બાજુમાં બેસે આપણે નથી કશું કારણ કે હવે આપણને ખબર છે કે હવે આપણે એની સાથે શું નથી વેરાનું બંધ જો તમારી પાછળ દો આવતો કૂતરું પણ વારંવાર જોઈ અને તિરસ્કાર શિસ્કાર ઉદય કરો ત્યારે બધું પણ તમે એને પ્રેમ કરશો તો એ પણ તમને કરશે સર પરેશ કાકાના લોકો એટલા હોઈ શકે એટલે ફોન કર્યો એટલે તમારા ઘરે આવી છે અને સેટેલાઇટ ઉપર જાઓ ઉમેશ ભાઈ ઉપર આવો વાઇસ ભાઈ બધું બાજુમાં અને બાજુમાં કોને ત્યાં બંગલો ખાલી ઉમેશ કરતો ઉમેશ અમે ઉપાસની બાજુમાં આપણી સોસાયટીમાં ઉતરેલા તો બપોરના 2:30 વાગ્યા 24 વર્ષની એક દીકરી કચરી હતી કચરી અને એને આપણું દરવાજો પકડ્યો અંદર કોઈ છે એટલે કઈ કીધું હશે કે ગુરુ મહારાજ કી રાખે છે એટલે એ બાજુમાંથી દેખાતું નહીં હોય
અને જોરથી પકડાયું એટલે આપણે અવાજ કર્યો કે કોણ છે? એટલે હું જૈનની દીકરી છું, ફોરેસ્ટ ખાતામાં છું, અને મારું કામ છે સર્પને પકડવું. મને બાજુમાંથી ફોન આવેલો, તો સર્પને પકડીને આવી છું. અને મારો નિયમ છે કે બને ત્યાં સુધી આજુબાજુ આસપાસના ઉપવાસ રહેતો પ્રયાસ કેન્દ્ર કોઈ સાધુ સાધુની વિના કરતો એ સર્પને મારે શું સંભળાવવાનું? માંગ્યું. સંસારમાં બધું કેટલું કરતા હોય મને જિજ્ઞાસા જાગી કે ગાડીઓ વગેરેના છોકરાઓની પકડી નથી આવતા આપણું પ્રભુ કે ગુરુજી મારો નિયમ છે ક્યારે પણ 5 કિલોમીટર તક ખબર પડે આકાશ વચ્ચે દેરાસર તો હું પેલા ત્યાં લઈ જાઉં પછી એને ધાર્મિક શ્રવણ જઈને વિડિયો સંસ્કાર આ નાનપણથી તમે જૈન શાળા મિલાનંદર વ્યાખ્યાન શ્રવણ સત્સંગ પરિપાસના કરી હોય તો આ સંસ્કાર મેં પૂછ્યું કે એવી રીતે પકડાય અને ભય નથી આપણે તો સર્પનું નામ પડે કે સર્પનું જોઈએ સર્પનું એક કાળે કાકા જોઈ અંધારામાં કોઈ હલકા થઈ ગયા તો વિશ્વાસ છે તો કે ભાઈ અમે ટ્રેનિંગ લઈ અને અમને ફોન આવે પાર્ટીનો અહીંયા અમારા ઘરમાં મોના મકાનમાં ત્યાં છે અમે તરત પહોંચી પછી અમે હાથ જોડીને વિનંતી બધું આપી પ્રશિક્ષણ કે નાગદેવતા અમે તમને બચાવવા આવ્યા છે અહીંયા તમને લોકો હેરાન કરશે કોઈ તમને કદાચ જ્યોતિર્વેદ ભાવી નાખશે એટલે અમારી વિનંતી છે કે તમે આની અંદર આવી જાઓ સર્પને કાન હોય નક્કી કરો ઇન્દ્રિય એટલે કે ગુરુદેવ નિયમથી જ્યાં ખણ ચડાવી બેઠો હોય ઘરમાં અને તેને ભયું એટલે બાળકોને મારશે મને આમ કરશે નિયમથી સત્સંગ કરતો બદલીની અંદર ઉતરી સર એની અંદર ઉતરી જાય અને ત્યાર પછી બદલી પછી અમે એને કહી કે ભાઈ અમે તમને બચાવવા આવ્યા છે તમારું જ્યાં ઘર હશે તમારું જ્યાં આશરો હશે તમારું જ્યાં મુક્ત જીવન હશે ત્યાં અમે તમને મૂકી દેશું સાવ શાંત પડીને બેઠા કોઈ માણસને આપણે રૂમમાં પૂરી દઈશું અંદરનો ઉભરો આપણે હળવડાટ બધું બદલી શકો અંદરમાં પ્રેમ છે નિર્ભયતા છે સર્વમાં પણ નિર્ભયતા પ્રેમ આવે આ મને કઈ કરશે કારણ કુટુંબ હોય તમે બીજું છોકરો રાત કરે હોય તમને વાત કરે કે તમને ખબર પડે ત્યારે આ મને કઈ મારવાના
પછી ત્યાં મેં કીધું કે નવું કાઢ્યું પછી માંગ્યું એટલે જરાક મને ડાકના ઉપર આંગળી ઠપકા કોઈ ઉપાડવાની કોઈ જાતની દ્વેષ એક રાત્રે આપણે ઠપકા હવે અમે લઈ અને બહાર આવું પછી એ લોકોને ખબર હોય ફોરેસ્ટમાં આ બધું સુંદર છે આ બધું અને ત્યાર પછી અમે એને પાછી વિનંતી કરશું કે હવે તમારી ઘરે જાઓ સુરક્ષાથી રહેજો નજીકમાં રહેજો કુદરતી વાતાવરણમાં રહેજો તમારો જે ખોરાક હોય ગ્રહણ કરજો એટલે તમને કોઈ હેરાન કરશે તો એની મેળાએ એ બરણીમાંથી સરકું અને કુર્તી કરીને ફેંકવા પડે આ તો પડે નહીં એ સામે મેળા સર ધીમે ધીમે કરે आपको अमेरिकन जीवों ने करो सकाई विचिकाई भक्ताई करुकाई भावकाई वनस्पतिकाई ने प्रश्न विचिकाई भक्ताई करुकाई भावकाई वनस्पतिकाई एक इंद्रिय છે બરાબર આપણે બધા કેવા છીએ દ્રષ્ટાય બેન્દ્રી ચોરેન્દ્રી અને જે હાલી ચાલી શકે એને શું કહેવાય દ્રષ્ટ અને એક જગ્યાએ જે એસ્ટાબ્લિશ સ્થાપિત હોય એને શું કહેવાય સ્થાવર અને તો ઝાડ હોય તો ઝાડ ક્યાં રહેવાનું પૃથ્વી છે તો પૃથ્વી ક્યાં રહેવાની એટલે સ્થાવર અને આપણે બધા કેવા આપણે શું કરીએ તો સગાઈની રક્ષા બિન જરૂરી હિંસા સંસારી છો કે જરૂરી છે તો તમારે કરવું જ પડે પણ બિન જરૂરી તમારા બંગલાના 10 રૂમ છે 10 રૂમમાં તમારે લાઈટ ચાલુ રાખવાની જરૂર તમે તમારો ઉપયોગ નથી પણ તમને એવું થાય કે લોકોને એમ થવું જોઈએ કે ઝાપ ઝમાટ બંગલો રાત્રે ચમકે છે એટલે મારે તો બસે 10 રૂમમાં હું રાખીશ એને કહેવાય પાગલ તો તમારે જે જરૂર છે તમે વાંચો છો કે છે જે ત્યાં તમે એને કહેવાય અર્થ નિશાના અર્થ એટલે અહીંયા કહે છે કે બિનજરૂરી હિંસાને છોડો અન્ય જીવોની રક્ષાથી આતંકી થાય સુરક્ષા એના એટલું થાય તમારી સુરક્ષા જીવો સાથે તમે દૂર માનતા નથી એક બાટલી પાણીમાંથી સ્નાન કરો છો એટલા જીવોની નિરાધના થઈ પણ તમે કરજો એમને 2 કલાક ચાલુ રાખો તો બધા જીવવાળા શું નિંદાનું અરે એ તમને એટલું કટાવીને માન એટલે શાસ્ત્રકારે શું સૂત્ર આપ્યું કે સ્વદયામાં પરદયાની નિયમ જ્યાં સ્વદયા છે તો બીજાને દયા ઓટોમેટિક પડી જાય કારણ કે તમે હિસાબ કરતા નથી એના વેલા કર્યું અત્યારે તમે સામે કરી એ સમજ કદાચ આપણી પાસે 1 કલાકનો 50 મિનિટનો ટાઈમ ન હોય કદાચ આપણે ઇમરજન્સી કામ જવું પડશે લોકોને શું બતાવ્યું શબ્દ તો મારી સ્થિરતા કરવાની જ્યાં સુધી હું 3 નવરા મંત્ર ન બોલું ત્યાં સુધી મારે પાછી આશ્રમ સેવાના સામે જેટલો લાભ ન મળે કારણ કે સામેમાં તો તમારે ઠીક છે કે 2 ઘડી સુધી તમે કરી ન હતો આમાં 5 કલાક 10 મિનિટ 20 મિનિટ 30 કલાક 5 કલાક જેવી તમારી સ્થિરતા
કેટલી વાર તમે સંપર્ક કરીશ, તમે સામે કર્યું બધું એટલું બદલાઈ ગયા. સકાળના જીવનને શું કર્યું? ભગવાનને ખબર છે કે તમે કામ કરી શકવાના નથી, પાણી પીવાના નથી, જમવાના નથી, ટીવી જોવાના નથી, રેડિયો ચાલુ કરવાના. એ લોકો તમને બેસી પુણ્ય ચાલુ કર્યું. હવે તમે જીવન શું કાઢ્યું? બધી ગ્રહોમાં બોલીએ છે ને, દયા કે સુખની રે દયા કે સુખની અનંત જીવનો દયા કરા પડે હિંસા દુઃખની હિંસા દુઃખની અનંત જીવન હિંસા કરા પડે. છે જીવ રક્ષા કરો એટલે દયા. જીવ રક્ષા કરો એટલે તો સ્વદયામાં પરદયાની નિયમ બીજાની દયા કરી છે અને પરદયામાં સ્વદયાની ભૂજના. બીજાની દયા પાડો એમાં તમારી દયા પડે અથવા ન પડે, દયા પડે અથવા ન પણ પડે. માને કે કોઈ એમ કહેશે કે મને બસ ખાલી ગાયોને બચાવવામાં જ રસ છે, કે સવારે પાંજરાપોળ જવું, ગોશાળા જવું, રોડ ઉપર જવું, જેટલી ગાયો હોય એને નીર નાખવી, પાંજરાપોળ હોય તો એને નવડાવી ધોવડાવી, એને આમ કરવું તેમ કરવું. કોઈ કહેશે માત્ર મને બસ ગરીબોને જમાડવામાં જ રસ છે. આ બધું સામાયિક ને આ પ્રતિક્રમણ ને માળા ને જાપ ને ઉપવાસ ને આંબી આ કંઈ કરવાની જરૂર નથી. બસ જેટલા બિચારા ગરીબ હોય, ભૂખા હોય, બસ મારે એક જ કામ કે એને શું કરવાના? જમાડવા. ભગવાને ના નથી પાડી. ભગવાને 9 પ્રકારના પુણ્ય બતાવ્યા. 9 પ્રકારના પુણ્ય બતાવ્યા કે ભાઈ ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, વસ્ત્ર ન હોય ને વસ્ત્ર આપો, મકાન ન હોય ને મકાન આપો, જેની પાસે રણીકેડીના સાધનો ન હોય, અલમારી છે, પલંગ છે, ખુરશી છે, ટેબલ છે, જેની રિક્વાયરમેન્ટ એ આપો. ભગવાનની ના નથી. ભગવાને શું કીધું? પહેલાં સ્વ કલ્યાણ પછી પર કલ્યાણ. પહેલાં સ્વ, આ પાંજરાપોળ જાઓ પણ પહેલાં તમારી સામાય. ભગવાને શું કીધું? 5000 ગાયોને તમે સાચવો, નવડાવો, ધોવડાવો, ખવડાવો, પીવડાવો, અને એક તમે ખાલી 1-2 ઘડીની સામાયિક કરો તો કે સામાયિક ચડે. ખ્યાલ એવો? કારણ કે એમાં તમે 5000 25,000 બધે તો તમે એકલા તો પહોંચી ન શકો. કરીને કેટલું કરી શકો? 5000 2000 માની લો તમારી પાસે બધા યંત્રો છે એટલું. ત્યારે એક સામાયિક કરો એટલે 14 રાજલોકના જીવોને અભયદાન. કેટલા જીવોને? 14 રાજલોક. અને એમાં બધા આવી ગયા: સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર, એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પછેન્દ્ર, બધા જીવો આવી ગયા. એની તોલે તમારી 5000 ગાયો ચડે નહીં. સ્વદયામાં પરદયાની નિયમા. તમારો પાછો પ્રશ્ન આવશે
કે ભાઈ સામાયિક કરીએ છીએ પણ મન ઠેકાણે રહેતું, કે તમારે ઉપાધિનો તો પાર નથી. કાશ્મીર જવું હોય તો 3 દી પહેલાં 5 વાગ્યાની ફ્લાઇટ હોય તો 2 વાગે ઊંઘ ઉડી જાય ને 2 વાગ્યામાં ટાઈમ થઈ ગયો, ટાઈમ પણ ખબર પડે હજી તો 3 દી પછી જવાય. અને સામાયિક કરવી હોય તો નીંદર આવી જાય, હવે આજે નહીં દોમડિયા કાલે કરશું, થાય ને. જો સ્વદયામાં પરદયાની નિયમા એટલે જ્ઞાની સમજાવે છે કે પેલા સ્વ પછી પર. હવે માનો કે તમે પરનું કર્યું, ખૂબ કર્યું અને કદાચિત એવા સંયોગો આવ્યા કે તમારી કોઈએ કદર ન કરી, એવું બને ને. અચાનક અધવચ્ચે બીમાર પડી ગયા, સિરિયસ થઈ ગયા, આયુષ્ય પૂરું થઈ ગયું, તો અંદરમાં વસવસ હોય કે મેં ઘણું કર્યું પણ કોઈએ મારી શું ન કરી. જો આત્માનું તો કંઈ કર્યું નહીં, ખાલી પરનું જ કર્યા રાખ્યું, એટલે શાંતિ પણ મળે નહીં. એટલે શ્રાવકોનું પહેલું લક્ષણ છે સ્વદયા. અને જો તમે એમ જ માનો કે આ જ કરવા જેવું છે, એટલે આ જીવદયા જ કરવા જેવી છે, આ જ કરવા જેવું, તો સંભવ છે કે તમે મિથ્યા દ્રષ્ટિ બની જાઓ. કારણ કે એકાંત માર્ગ થઈ ગયો. મહાવીરનો માર્ગ છે અનેકાંત, કે આ પણ સાચું છે, આ પણ સાચું છે. તમે પાત્ર એક છો, તમે કોઈના પપ્પા પણ છો, તમે એના એ છો, તો તમે કોઈના મામા પણ થાવ છો, કોઈના ફુવા તો કોઈના કાકા, કોઈના દીકરા તો કોઈના જમાઈ. તમે એક છો પણ તમારા સંબંધો, એને કહેવાય અનેકાંતવાદ. ભગવાન મહાવીરે 3 સૂત્ર આપ્યા: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત. કે જીવન વ્યવહારમાં અહિંસાને અપનાવો, બિનજરૂરી હિંસા છોડો. વ્યવહારમાં અપરિગ્રહ અપનાવો, કે તમારી રિક્વાયરમેન્ટ, જરૂરિયાત પ્રમાણે બધું વસાવો, ભોગવટો કરો, પણ બિનજરૂરીને શું કરો? છોડો. અને વિચારે અનેકાંત, ક્યાંય પકડ ન રાખો, પકડી ન રાખો. ભાઈ ગમે તે અપેક્ષાએ ગમે તે સાચા હોઈ શકે. એક માણસ હાથીને જોઈને એમ કહેશે કે હાથી દોરડા જેવો છે, એ વ્યક્તિને ચક્ષુ નથી. એ પગ પકડશે તો કહેશે થાંભલા જેવો છે, કાન પકડશે તો કહેશે સુપડા જેવો છે. હાથી એક છે, પણ દ્રષ્ટિકોણ બધાનું શું છે? અલગ અલગ. એને કહેવાય અનેકાંત, એટલે સ્યાદવાદ. ભગવાને કીધું ભાઈ મોક્ષમાં સુખ છે કે નહીં, તો કે નો ઓપ્શન, 100% છે અને છે. કારણ કે ત્યાં દુઃખનું નામ નથી. દુઃખનું નામ એટલે નથી ત્યાં કર્મ નથી. દુઃખ કોને આવે? દુઃખ કોને આવે? જેને શું હોય? કર્મ. હવે કર્મ જ ન બાંધો, દુઃખ શેનું આવે? આવે જ નહીં. એટલે જો એકાંત દ્રષ્ટિ થઈ જાય કે આ બધું કાંઈ કરવાની જરૂર નથી, આ સામાયિકને, આ પ્રતિક્રમણને, આ માળાના છાપને, આ ઉપવાસને, આ મિલને, એકાસન, બસ આપણે માત્ર ખાલી માનવ સેવા કરો, જીવદયા કરો, તો એકાંત મિથ્યા દ્રષ્ટિ.
એનો ઉદ્ધાર ન થાય. પણ એ ન કરવું એવી ના પણ નથી. બરોબર સમજો તત્વ. પણ એ જ કરવું અને આ ન કરવું એ એકાંત માન્યતા કહેવાય. એટલે જૈન સાધુઓ તમને ઉપદેશ આપે. શું આપે? ઉપદેશ. દુષ્કાળ પડે, કોઈ આગજની થાય, કોઈ પાણીના પૂર આવે તો એ ઉપદેશ આપે કે ભાઈ આપણા સાધર્મિકો, રાષ્ટ્રના લોકો, દુનિયાના લોકો દુઃખી થાય છે, હેરાન થાય છે, તો તમે ભાઈ એમાં તમારાથી જેટલી શક્યતા બને એટલા તમે એને હેલ્પફુલ બનજો. ખ્યાલ એવો ને? પણ એ સાધુઓ કંઈ ત્યાં પાણીના પૂર આવ્યા હોય ત્યાં આવે કે લાવો ભાઈ પેકેટ વેચવાના છે તો અમે એ કામ કોનું છે? ગ્રહસ્થી. પણ કરુણા ભાવથી એનો શું આપે? ઉપદેશ. કરુણા ભાવથી એનો શું આપે? ઉપદેશ. કાલે જ એક ભાઈએ પ્રશ્ન કરેલો કે ભાઈ સાધુઓ બ્લડ ડોનેશન કરી શકે કે નહીં? આમાં તો બધાની જિજ્ઞાસા હોય ને. એને નલિનભાઈ જસાણી એવો વિચાર આવ્યો કે બધા આપે છે, તમે કેમ નથી આપતા? તમે એટલે એમ કે જૈન સાધુઓ. ભગવાને ત્યાં મર્યાદા બતાવે. કે ભાઈ ઈ કાર્ય અસંયમનું છે, સંયમનું નથી. કોનું છે? તો સાધુ કેવા છે? એટલે જો મર્યાદા, એનામાં અનુકંપા છે, બીજા જીવ બચે એવી એની ભાવના છે. એના માટે એ મંગલપાઠ સંભળાવે, બ્લેસિંગ આપે, પણ એ પોતે કરી શકે નહીં. હવે માનો તમારા ઘરે ગોચરી પધાર્યા અને કાલે જ દશેરાનો દિવસ હતો, ગાંઠિયા, ફાફડા, જલેબી, સાટા, ઘેવર બધું હોય. હવે અમારી રિક્વાયરમેન્ટ, જરૂરિયાત બહુ ઓછી હોય ને ભાઈ, એક સાટો, બે સાટા, અડધો સાટો જોઈને કેટલું જોઈ ભાઈ એક ટાઈમમાં. પણ તમે કહેશો ભાઈ અમારે તો ઢગલાબંધ મીઠાઈ ઘરમાં છે, તમે પાત્રા ભરીને લઈ જાઓ, પણ અમે કંઈ જરૂર નથી, તો કે ત્યાં પછી પ્રભાવ ના કરી દેજો. ખ્યાલ એવો? સાધુ લઈ ન શકે. તમે દેવા તૈયાર છો, ખ્યાલ એવો, પણ એ બીજા માટે લઈ ન શકે. એ ભિક્ષુક છે. ભગવાને એને કઈ પદવી આપી? ભિક્ષુક. ભિક્ષાચરી એટલે ગોચરી. કે ભાઈ સમાજ એને શું કામ એને આપે છે? સમાજને ખબર છે કે આ સંયમ જીવન જીવે છે, સંયમનો નિર્વાહ કરે છે, ઘર બાર સંસાર નથી, ભિક્ષાચરી કરે છે. એટલે તમે અહોભાવથી, આજે એક ભિખારી તમારા ઘર પાસેથી કેટલી બૂમો પાડતો હોય કે 2 दिन से भूखा हो, अल्लाह के नाम पर, भगवान के नाम पर, અને તમે ભર ઊંઘમાં હો તો તમને એમ થાય જવા દો ને, રાડો નાખતા નાખતા નીકળી જશે. અને તમને ખબર પડે કે મહારાજ સાહેબ કે માસતી પધાર્યા, તો ભર ઊંઘમાંથી હું થઈ જાઉં ને. જો ઓલા માગે છે તો મળતું નથી, અહીંયા નથી માગતા તોય તમે બધું દેવા, અને છતાં એ કહેશે અમારે શું નથી? કે ભાઈ અમારે મીઠાઈના પચખાંડ છે, અમારે સૂકા મેવાનું આમ છે, આ શાકનું. તમારા ઘરમાં બધું છે, પણ એ લેવા તૈયાર, કારણ કે એ લઈને બીજાને શું નથી કરી શકતા. અને જો આપવા માંડે તો તમારો વિશ્વાસ ઉઠી જાય કે ભાઈ આ તો એના જીવન નિર્વાહ માટે આવે છે, અને આપણી બદલે બીજાને આપે છે. એટલે જે વિશ્વાસ હતો એ વિશ્વાસ શું થાય? ઉઠી જાય. એટલે ભગવાને મર્યાદા બતાવી કે સવારનું લાવેલું,
7 વાગે જે ગોચરી લાવ્યા હોય એ 4 વાગ્યા સુધી ચાલે. પણ સાંજના 6 વાગે ન ચાલે. જે 10 વાગ્યા પછી લાવ્યા છો એ સાંજના 7 સુધી ચાલે. ચાલે હો ને. હવે એની પાછળનું મિનિંગ શું છે કે તમારામાં સંગ્રહ વૃત્તિ આવવી ન જોઈએ. જો સારા સારા પદાર્થો મળે તો સાધુ પણ છદ્મસ છે ને એમ થાય ને સંગ્રહ કરી રાખો. સવારે કામ આવશે, બપોરે કામ આવશે, સાંજે કામ આવશે. એમાંથી આસક્તિ, એટેચમેન્ટ. એટલે ભગવાને પહેલેથી મર્યાદા કરી દીધી કે સવારનું છે એ સાંજે કામ ના આવે, બીજાપોરનું છે એ સાંજે કામ આવે. પણ સવારમાં અર્લી મોર્નિંગ 7, 7:30, 8 લાવ્યા એ સાંજે 4 વાગ્યા પછી ચોથા પોરમાં કામ ન આવે. આ એક મર્યાદા. એટલે અહીંયા બતાવે છે કે બચાવો જીવોના પ્રાણ. જેટલી પણ જીવોને તમે સાતા પહોંચાડો, અભય આપો, એટલો તમારું પુણ્ય બંધાય. જેટલો રસોડામાં વિવેક રાખો, ચોખ્ખાઈ રાખો, અનુકંપા રાખો, બધી સ્વચ્છતા રાખો, તો એટલું તમારું પુણ્ય બંધાય. નહીંતર એટલા જીવો પગ નીચે આવી જાય. ઘણીવાર એવું બને ને, ખાંડની કણી એક જરાક પડી હોય પણ કીડીઓ થતા, અને એમાં તમારું ધ્યાન ન હોય ને મોબાઈલમાં વાત કરતાં કરતાં ચાલ્યા જાઓ તો એકારે 50 કીડી જીવ્યાઓ. જો એટલે જીવોને અભયદાન આપવું. શિવગડાંગ સૂત્રમાં પણ બતાવ્યું, દાણાણ શેઠમ અભયપયાણમ. કોઈની પાસે પૈસા નથી માની લો તો પણ એ અભયદાન આપી શકે. બીજા બધા દાનમાં જરૂર પડે, પણ આ એક દાન એવું છે કે એમાં વિધાઉટ મની, વગર પૈસે તમે બીજાને શું આપી શકો? અભય. આજે નમો નાણસ 4 પદ હવે આવશે ને. નમો નાણસ, નમો દંસણસ, નમો ચરિતસ ને નમો. હવે કોઈ એમ સમજે કે છદ્મસને પહેલાં દર્શન, એટલે પહેલાં માણસને જોઈ લે, પછી એને ખબર પડે કે ઓહો આ તો ફલાણાભાઈ છે. વિતરાગીને પહેલાં જ્ઞાન, પછી દર્શન. એટલે કોઈ પહેલાં દર્શનની વ્યાખ્યા કરે, કોઈ જ્ઞાનની કરે, પણ એકચ્યુઅલી બધું સમાન છે. તો આજે નમો નાણસ, જ્ઞાનના કેટલા ગુણ છે? 51. એટલે 51 વંદના, 51 લોગસનો કૌશક અને 20 માળા, અને ચારેય માટે સફેદ વર્ણ. એક કલ્પનાથી સફેદ એટલે લોકો શું, એક જ દ્રવ્ય હોય સફેદ, પછી ચોખાના ઢોકળા હોય, ચોખા હોય, ચોખાના પાપડ હોય, જે ચોખાનું બનતું હોય સફેદ વર્ણનું, કેટલાક એનાથી આંબિલ કરે અને કેટલાક જેટલા પદાર્થો હોય એમાંથી. તો જ્ઞાનપદની આરાધના. કયા પદની? જ્ઞાન આત્માનો ગુણ છે. તમે જ્યાં જાશો ત્યાં જ્ઞાન તમારી સાથે. એટલે તમે ભણો, ભણાવો, જ્ઞાનની અનુમોદના કરો, જીવનમાં સંકલ્પ રાખો. ક્યાંય પણ જ્ઞાનનું કાર્ય થતું હશે તો હું એમાં યોગદાતા બનીશ જ્ઞાનનું. તો શું તમારી અંતરાય દૂર થશે? તમે કહો છો ને ચડતું નથી. આપણે શું કહીએ છીએ કે હવે વાંચીએ છીએ, ગોખીએ, તો હવે કાંઈ બધું પલ્લે પડતું, કારણ કે એ તમારે જ્ઞાનની શું છે? અંતરાય. અત્યારે 90 વર્ષના સાધ્વીજીઓ દેરાવાસી સમાજમાં એવા છે કે રોજના 2 શ્લોક પાકા કરે છે. કેટલા વર્ષના? 90 વર્ષ. ન યાદ રહે એવું નથી, કારણ કે આત્માનો ગુણ છે. પણ તમારા જ્ઞાન ગુણ ઉપર શું આવી ગયું છે? આવરણ. રૂપિયા કોઈ ઉછીના લઈ ગયા હોય, એ લખવા પડે ભરતભાઈ યાદ રહીએ.
તે ક્યાંથી આવ્યું? એ જ્ઞાન. તમારા પાડોશી તમારી પાસેથી ભલે ને ઇમિટેશન જ્વેલરી લઈ જાય પહેરવા માટે પ્રસંગમાં, તો કેટલું કેટલું આપ્યું લખવું પડે કે આમ બધું હાથના વેઢે જ હોય? કે અંગૂઠી, ચૂક, કાનની બુટી, હાથનો ચૂડલો બધું હોય ને. એ કંઈ તમારે આમ ચોપડાની જેમ મહેતા જેમ જોવું ન પડે કે આ વસ્તુ બધું. અને 5 વર્ષ પછી આપે તોય તમને યાદ હોય કે ના હોય? તો ક્યાંથી યાદ રહ્યું? યાદ કેવી રીતે રહ્યું? તમારામાં જ્ઞાન છે, ખ્યાલ એવો, પણ જેમાં લગાડવાનો છે એમાં તમારો ઉપયોગ નથી. શું નથી? ઉપયોગ. એટલે જ્ઞાન ગુણની આરાધના, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. પૂર્વ ભવમાં એની અવહેલના કરી હોય તો તમારા આત્મા સાથે અંતરાય બંધાઈ જાય. જેમ કે મારુષ માતુષ, એક મુનિને કહેવામાં આવ્યું, ભાઈ મને કે કંઈ યાદ નથી રહેતું, કારણ કે પૂર્વમાં જ્ઞાનની બહુ ઉપેક્ષા કરેલી. તો કે ભાઈ આટલું જ યાદ રાખ, મારુષ માતુષ. કેટલા અક્ષર? 6 અક્ષર થયા. એ કે મને એટલું યાદ નથી રહેતું. તો માસ્તુસ થઈ ગયું. શું થઈ ગયું? એ મુનિનું નામ જ માસ્તુસ પડી ગયું. પણ એ ગોખતા 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 રટણ કરતા 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 એને શું પ્રગટી ગયું? કેવળ જ્ઞાન. કારણ યાદ તમને નથી રહેતું, પણ તમે જેટલી વાર વાંચો ગોખો ને એટલું તમારું જ્ઞાનાવરણીય કર્મ શું થાય? ડિલીટ. ભલે ને યાદ ન રહે. રસોડાનું એક મસોતું હોય, એને તમે ધોવો તો ચોખ્ખું ન થાય. કારણ કે એક આરે 25-30 મહેમાન આવી ગયા. આ નેપકિન તો હવે આવ્યા ને. પહેલાં તો રસોડાના બારણાના કડા ઉપર મેહુલભાઈ શું બાંધેલું હોય? દોરીમાં મસોતું હોય ને. બધા હાથ ક્યાં લુએ? હવે એને ધોવો, થોડોક મેલ નીકળ્યો, પછી વળી બ્રશ ઘસો એટલે થોડોક વધારે, વળી એના ઉપર નહીં ના બેન ધોકો મારો એટલે વળી પણ હાવ ચોખ્ખું ન થાય. પણ તોય બીજે દિવસે હાથ લુવામાં કામ આવે ને કે ભાઈ ધોવાઈ ગયું છે. એમ જેમ જેમ તમે બોયખા રાખો બોયખા રાખો બોયખા રાખો, ભઈને જાઓ ભઈને જાઓ, એટલે એટલું તમારું નાનાવરણીય કર્મ શું થતું જાય? નિર્જરે. અને એક દિવસ એવો આવે કે બીજા બોલે, તમે સાંભળો અને તમને યાદ રહી જાય. તમારે વાંચવું ન પડે, પુસ્તક ખોલવું ન પડે. એ બોલ્યા, તમે સાંભળ્યું અને તમને શું રહી ગયું? કારણ કે તમારો ક્ષયોપશમ થઈ ગયો, જ્ઞાનાવરણીય કર્મ તમારું ખપી ગયું. એટલે સતત પુરુષાર્થ કરતા. મને યાદ નથી રહેતું એ ભૂલી જાઓ, યાદ રહે કે ન રહે કંઈ ગોઈખે જાઓ, રટણ કરે જાઓ, જઈપે જાઓ. એકવાર તમારું જ્ઞાનાવરણીય કર્મ દૂર થશે એટલે બધું ઓટોમેટિક તમને યાદ રહી જાય. બધું યાદ રહી જાય. તો પછી એના જેવું છે ને ભાઈ, કે પત્નીને પતિ પૂછે છે કે ભાઈ આજે કઈ સબ્જી બનાવી છે? આ શાક કયું બનાવ્યું છે? તો કે આજે જીએસટી શાક બનાવ્યું છે. કયું બનાવ્યું? સરકાર હમણાં કંઈક જીએસટી ઓછો કરવાની તરફેણમાં છે ને. આ પત્નીને વળી ટૂંકો હોવી જોઈએ કે જીએસટી. એટલે ઓલાને એમ થયું કે ઓફિસમાં જીએસટીની માથાકૂટ હાલતી હતી અને આ ઘરમાં પાછું જીએસટી. અરે કે ગરમા ગરમ સેવ ટમેટા એટલે જીએસટી. પછી એને ફોડ પાય. જ્ઞાન હોય તો મને તો ખાલી શોર્ટમાં કહી દીધું, પણ પછી એની વ્યાખ્યા કરી કે ભાઈ ગરમા ગરમ સેવ અને એટલે શું થઈ ગયું? GS. બુદ્ધિ છે ને ભાઈ, બધાની બુદ્ધિ છે. જ્ઞાન હશે તો તમે જ્ઞાન ગમત કરી શકશો.
એટલે આજનું પદ છે નમો નાણસ, કાલનું પદ છે નમો. મેં પહેલાં જ કીધું કે ક્યાંક કોક લોકો પહેલાં નમો દંસણસ કરાવે કે ભાઈ પહેલાં છદ્મસને દર્શન થાય પછી જ્ઞાન. આપણે ક્રમમાં ચાલીએ તો નમો નાણસ, નમો દંસણસ, બંને ક્રમ ચાલે. તો એ રીતે જ્ઞાનની આરાધના કરજો. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો સારી રીતે ઘરમાં પુસ્તકો રાખવા, પૂઠા ચડાવીને રાખવા, વ્યવસ્થિત રાખવા, સંઘોની લાઇબ્રેરી વ્યવસ્થિત રાખવી, મહિને 2 મહિને જરા એમનું પ્રતિલેખન કરવું, એટલે કોઈ જીવજંતુ ન થઈ જાય. કાળી જીરીની પડીકી છે, ગંધારો વધ છે કે એવી જે કાંઈ એના માટે પડીકી આવતી હોય એ પણ એમાં રાખવી કે જેનાથી ચોમાસામાં એમાં શું ન પડે. એ પણ જ્ઞાનની અનુમોદના છે. એનાથી પણ તમારું જ્ઞાનાવરણીય કર્મ ખપે. તમે ખાલી બધું વ્યવસ્થિત રાખો ને તો એ પણ જ્ઞાનાવરણીય કર્મ ખપે. ઘરમાં એક સરસ મજાનો નાનકડો શોકેસ રાખો, એમાં દર્શનીય 5-25 કિતાબ રાખો, એટલે પુસ્તક રાખો. ભલે કદાચ તમને વાંચવાનું મન નહીં થાય, પણ કાલ સવારે તમારા પરિવારમાંથી કોકને વાંચવાનું મન થશે. અને હું તો ત્યાં સુધી હંમેશા કહું છું કે કદાચ તમે જીવતા વસાવ્યા હશે ને તો કદાચ તમે માનો કે આખી જિંદગી ન વાંચ્યા, માની લો એક્ઝામ્પલ કે તમને એમાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ આપણે જ્યારે અહીંથી વિદાય લઈને પછી 2-3 દિવસ શોક પાડવો પડે ને. દુકાને ન જવાય, બજારમાં ન જવાય, ઘરમાં બેઠું રહેવું પડે ને, ગમતું ન હોય તો વ્યવહાર ખાતર. તો ત્યારે પછી છોકરાઓને એમ થાય કે બાપા હું મૂકી ગયા છે. એને એમ થાય નવરાજ બેઠા છીએ ઘરમાં, લાવો એકાદી ચોપડી આપણે વાંચીએ, કંઈક જોઈ તો ખરા શું આમાં કંઈ રાખી ગયા છે. અને એમાંથી કદાચિત એકાદો પેરેગ્રાફ, એકાદું પેજ વાંચતા એને રુચિ જાગે પણ ખરા. આવા કેટલાય કિસ્સા અમે જોયા છે, સાંભળ્યા છે. અને પછી આખી જિંદગી જ્ઞાનની ઉપાસનામાં પડી ગયા, આખી જિંદગી. આપણા જો કાઠિયાવાડી સમાજના મધુસૂદનભાઈ શેઠ ઉપલેટાવાળા, એમના પિતાશ્રીએ તો 3 વાર આગમનું વાંચન કરેલું, 32 બાકી તો કેટલી વાર વાંચ્યા હોય મા સતીઓ સાથે વાંચણીમાં. પણ અત્યારે મધુસૂદનભાઈને શેમાં ઇન્ટરેસ્ટ નહોતો, બધા સેન્ટ ઝેવિયર્સમાં ભણેલા મુંબઈ, પણ એમના ફાધરના ગયા પછી એટલો ઇન્ટરેસ્ટ જાગ્યો કે અત્યારે એક લીટી વાંચે, એક લીટી આગમની, અને નીચે રિમાર્ક કરે કે અહીંયા મને સમજાણું નથી, અહીં મને સમજાણું નથી. કોઈ સાધુ સાધ્વી આવશે તો એની પાસે જોઈ અને હું સમાધાન મેળવીશ કે ભાઈ આનો મિનિંગ શું. જો હવે એને એના સિવાય રસ નથી, હવે સતત એમાં ને એમાં. જો એમના ફાધર હતા ત્યારે ઘણા લોકો કહેતા કે ભાઈ તમે શું બધું વસાવો છો, તમારા દીકરાને તો ઇન્ટરેસ્ટ નથી. એ કે કાંઈ વાંધો નહીં, મને શ્રદ્ધા છે. એ શું કહેતા? મને શ્રદ્ધા છે. ચાલે હો ને. અરે બધું જ તમે ઘરમાં વસાવો, બધું જ વસાવો, ઠામ, વાસણ, ઠીકરા, આ તે શોકેસમાં, તો તમારી પાસે એક નાનકડું શોકેસ એટલી જગ્યા ન હોય? ભલે 10, 12, 15, એ આજે નહીં તો કાલે ક્યારેક ને ક્યારેક બીજાને શું બનશે. આજે માનો સાધુ સાધ્વી આવે તો એનો ખોરાક શું? સાચો ખોરાક કયો? જ્ઞાન. એટલા પુસ્તકો આખા ચોમાસામાં ફેરવાઈ જશે, નિરીક્ષણ થશે, જોવાઈ જશે, સંશોધન થશે. આ આગમમાં શું છે, આમાં શું છે, આ શું છે. સ્થાનકવાસી સમાજમાં તો આપણી પાસે ઓછા પુસ્તકો હોય, દેરાવાસી સમાજની લાઇબ્રેરીઓ તો એટલી સદ્ધર હોય કે જેની કોઈ સીમા નહીં. અજ્ઞાન. એટલે જ્યારે પણ ચાન્સ મળે, જ્યારે અવસર મળે, ત્યારે જ્ઞાનમાં જેટલો ઉપયોગ થાય, સમ્યક જ્ઞાનમાં જેટલો ઉપયોગ થાય એટલો એમાં સદવ્યય કરવો. હું તો ત્યાં સુધી કહું કે 1000 નહીં,
10,000 માણસમાંથી એક વ્યક્તિને પણ એક લીટી કે પુસ્તક ઉપયોગી બન્યું ને તમારા બધા પૈસા વસૂલ. 10,000. બોલો. આપણું એક પુસ્તક હતું સુપર ડુપર આત્મા. 2016 સુરત રાંદેર રોડ સંઘના વ્યાખ્યાન. વિલે પાર્લામાં એક બહુ મોટો પરિવાર, ઝવેરી પરિવાર, એને કેટલાય પ્રભાસ પાટણથી લઈને પાલિતાણા સુધીમાં નહીં તો 18 ઉપાશ્રય બનાવ્યા હશે. શાંતિભાઈ ઝવેરી. પછી તો બધા ફ્રેન્ડ સર્કલે કીધું ભાઈ અમને લાભ આપો, અમને લાભ આપો. તો કે જેને લેવો એ લ્યો, બાકી જેટલા ઘટે એટલા મારા. પણ અશોક સાગર સુરેશ્વરજી હતા એ માધવનગર ઘેડમાં બપોરના 1 વાગે ફરતા હતા કે ભાઈ ક્યાંક જગ્યા મળે, કારણ કે 50 ઠાણા, અપાસરો ક્યાંય નહીં, દેરાસર નહીં, અને ચોરામાં જુઓ તો ઓપન જગ્યા, ઓપન ધ સ્કાય. ત્યારે એને એમ થયું કે અમે કરોડોપતિઓ, ગુરુના આશીર્વાદથી અમે બધા સુખી, અને આપણા ગુરુઓને બપોરના 1 વાગે હજી ગોચરી કરી નથી, ક્યાં રોકાવું એના માટે કે આમથી આમ ફરે તો આ સંપત્તિ શું કામની. એમને તરત રાજકોટથી સમિતિ બોલાવી છે, આ વિહાર સમિતિ, કે ભાઈ અહીંથી પાલિતાણા સુધીમાં કેટલી જગ્યાએ પ્રોબ્લેમ. તો કે 18 જગ્યાએ 10-10, 12-12 કિલો. તો કે 18 સ્થાન મારા તરફથી બનાવી નાખો. જુઓ, હવે એ પુસ્તક અમારે એક રાજેશભાઈ ઢાકી વિલે પાર્લાના હમણાં જ દર્શન માટે આવેલા, એમને કોઈ સંબંધો હશે તો એમના વાઈફને વાંચવા આપ્યું. માજી બહુ મોટી ઉંમરના, 80-82 વર્ષના, પણ પોતાની પુત્ર વધુ હારે અણબના. એક જ ઘરમાં રહેવાનું પણ બને નહીં. એ પુસ્તકના 2 વ્યાખ્યાન વાંચ્યા અને એને એમ થયું કે મારે હુકમ દ્વેષ રાખવો, એને મરવાનું છે, મારે મરવાનું છે, મારા પતિ પણ મરી ગયા, તો હું હાથે કરી અને એને જોઉં છું ને મને દ્વેષ આવે છે. બીજે દિવસે પુત્રવધૂને બોલાવીને કીધું કે આજ સુધીના હું ખમત ખામણા કરું છું, હવે તું મારી વહુ નહીં, મારી દીકરી છું. ખ્યાલ એવો કોઈક વખત કોઈક શબ્દ આપણને શું ગોળીની જેમ સોસરવા લ્યો. અજ્ઞાનની તાકાત. એટલે આપણી પાસે કંઈક ખજાનો હશે. શું હશે? ખજાનો હશે તો ક્યારેક કામ. એટલે આપણે એવું ના સમજવું અસાત ના લાગે ને પાપ લાગે ને દોષ, એ બધું ભૂલી જાવ. આ બધા ગાભા પોટલા કેટલા ભેગા કરો છો? હે, મોટા મોટા ઉંદરડા થઈ જશે એમાં. એના કરતાં તો ભાઈ આ જ્ઞાન હશે, આ ભવમાં સાથે, પરભવમાં સાથે, અને ભવો ભવ સાથે. એટલે રોજ જ્ઞાનની આરાધના થાય એટલી કરવી. યાદ રહે કે ન રહે એ બધું ભૂલી જવાનું. વાંચે જાઓ. ક્યારેક ક્યાંક ને ક્યાંક તમારી લિંક મળ્યા વિના તો આ ખાલી માતુસ આટલું યાદ નહોતું, એમાંથી માસ્તુસ થઈ ગયું. પણ ઘૂંટતા એનો શું થઈ ગયો? મોક્ષ, જ્ઞાન, કેવળ જ્ઞાન. તો બસ આપણે પણ એ જ આરાધના કરવાની છે. સૌ એમાં જોડાશો તો સૌનું કલ્યાણ થયા વિના તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને દિવસ ને રાત.
આજનો ઉપવાસ ஐம்பில் விளம்பல விடம் கிய संसटणंगु खितो गिडं तस पड़ी कमें इंद्रिय अपान बसे एकासना बियासना पोरसी डोट पोरसी बे पोरसी छे कोई ने हरीवाला दशहरानी मिठाई खवाई गई थी जाऊ बा कहीं न थाय तो आज आखा दिवस में 1 कलाक शू राखवानुं उपयोग से पचखान तस पड़ी कमें इंद्रिय अपान गोसरे छतारी मंगलम अरिहंता मंगलम सिदा मंगलम साहु मंगलम केवली बनतो धो मंगलम छतार लोकतमा अरिहंता लोकतमा सिदा लोकतमा साहु लोकतमा केवली बनतो धम लोकतमो छतारी शरणं भवज्जामि अरिहंते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहु शरणं भवज्जामि केवली पनतम धम शरणं भवज्जामि 4 शरणा दुखरणा अवर शरण ने कोई जे भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय अंगूठे अंग